નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. ફરીથી તમારું મારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને ફરીથી અમે એસબી ઈ બાઇક પાટણ એની શોરૂમનું કામ કરવા માટે આજે ફરીથી હું અને મારા મિત્ર અયુબભાઈ જઈ રહ્યા છીએ. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. અને મારી સાથે બે એસીપીના કારીગર પણ છે કે આપણે જ્યાં એસબી બાઇકનું એસીપીનું કામ કરવાનું છે, જે મારા પરમ મિત્ર અયુબભાઈ અને મારા મામાના છોકરા એટલે મારા ભાઈ છે, એ પોતે એસીપીના જબરજસ્ત કારીગર છે અને એસીપીનું કામ કરે છે. અને મારું તમામે લેટરનું, એસીપીનું, રેડિયમનું, ફિલ્મનું અને ઘણા બધા કામ મારા જે પર્સનલ હોય છે એ પણ એ કરે જ છે અને મારી સાથે જ હોય છે. તો મિત્રો, મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો હું તમને ટૂંક જ સમયમાં આપણે એસબી ઈ બાઇકનું જે કામ કરવાનું છે ત્યાં શોરૂમની હું તમને વિઝિટ કરાવીશ અને તમને બતાવીશ કે આપણે કઈ રીતના બધું એસીપીનું લેટરનું જે કામ કરવાનું છે એ તમને પૂરેપૂરું હું બતાવીશ. અને મિત્રો, જોઈ શકો છો કે આપણી રિક્ષામાં પાઇપો ભરી અને રિક્ષા આપણી આગળ નીકળી ગઈ છે. તો એ પણ તમે જોઈ શકો છો. સીધી એસબી બાઇકમાં જવાનું છે અને ત્યાં આપણે રિક્ષાનું ઉપર બધી પાઇપો લોડ કરી દીધી છે. અને તમે એ પણ જોઈ શકો છો મિત્રો કે આપણે ટૂંક જ સમયમાં પાટણ એસબી હિન્દુસ્તાની ઈ બાઇકનો જે શોરૂમ એસબી હિન્દુસ્તાની ટીમ બનાવી રહી છે એ ઈ બાઇકના શોરૂમની પણ હું તમને આજે વિઝિટ કરાવીશ. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો નમસ્કાર મિત્રો, આપણે ઈ બાઇકના શોરૂમે આવી ગયા છે અને મારા પરમ મિત્ર નિલેશભાઈ પણ આવી ગયા છે, જે ઈ બાઇક શોરૂમના માલિક છે, એસબી ઈ બાઇક શોરૂમ. અને હું તમને થોડી જ વારમાં ઈ બાઇકના મોડલ પણ બતાવીશ અને આપણે જે જગ્યાએ કામ કરવાનું છે ઈ બાઇક શોરૂમનું એ પણ હું તમને વિઝિટ કરાવું છું. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. અને મારા માહીભાઈ પણ જે ઈ બાઇકના ટોટલી કાર્યકર્તા અને કામના ખાસ જે કામના આગેવાન કહેવાય ને જે ઈ બાઇકના એ છે. અને ઈ બાઇકનું ટોટલી કામ મારા માહીભાઈ કરે છે. જોરદાર કામ છે એમનું, એ પણ તમને હું બતાવીશ મિત્રો. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. હવે એવું કહો કે હાલ ટૂંક જ સમયમાં ટૂંક જ સમયમાં આપણે શોરૂમની પણ વિઝિટ કરાવીએ છીએ ને યાર. હાલનું હાલ ના કહેતા, નકર ભાઈ તમે અડધો કલાક કોમ પટાવવાનું નહીં. આ બ્લોગમાં નહીં, નેક્સ્ટ બ્લોગમાં બતાવી દેવું બોલ્યા. ના, હાલ આપણે કોરું બતાવવાનું જો કામ કરવાનું છે. પછી આપણે નવું કાલે રેડી થઈ જાય, આજ રેડી થઈ જાય. વાર થાય. કેટલી વાર થાય? એ તો થઈ જાય એટલે દેખાઈ જાય. કેટલી વાર થાય એમ તો કહો. નમસ્કાર મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એસબી બાઇકનો શોરૂમનું કામ ચાલુ છે અને આપણે એસીપીનું કામકાજ ચાલુ કરવાનું જ છે. અને અમારા અયુબભાઈ એસીપીવાળા આવી ગયા છે ભાઈ, જે એસીપીનું. અયુબભાઈ બોલાડો, શું કહેવા માગો તમે? કોઈ કહેવા નહીં માગતા, કારીગરો જે સમજાવવાનું હતું એ સમજાવી દીધું. કાર્યું આટલાથી આટલું એક્ઝેક્ટ લેવલ રહેવું જોઈએ. બરોબર. આપણે જે પેટર્ન છે કે આપણે સાઈડ ઉપર જઈને પ્રોપર આપણે પોતે જ સમજાવીએ છીએ. કાર્ય વસ્તુ આવી રીતના જ થવી જોઈએ. બરોબર. તો અયુબભાઈએ બધું એસીપી જે કરવાનું છે આ જગ્યાએ એ બધું બતાવી દીધું છે. અને આપણે મારા મિત્ર હરિભા, મારા બે ભાઈઓ આવી ગયા છે. ભાઈ મારું ફોન થઈ ગયું, બે મારા મોટા ભાઈઓ. એ ભાઈઓ તો મારા પરમ મિત્ર બે ભાઈઓ મારા આવી ગયા અને મારાથી ભાગી ગયા છે ભાઈ, તમે જોઈ શકો છો. અને આપણા ઈ બાઇકનું જે કામ કરવાનું છે મિત્રો એ પણ હું તમને હવે ટૂંક જ સમયમાં કામ પૂરું થશે એટલે મારા બીજા બ્લોકમાં તમને બતાવીશ. તો આ પહેલાં બ્લોકમાં તમે જોઈ લેજો અને જોડાયેલા રહેજો બીજા બ્લોક માટે પણ. અને કલરનું કામ પણ અમારે શોરૂમમાં બધું ચાલી રહ્યું છે. તમે શોરૂમનું તમે એ પણ જોઈ શકો છો મિત્રો. અને અમારા કાકો પણ કલર મારી રહ્યા છે ભાઈ ટેરેસમાં. જોરદાર જુઓ, મશીનથી કલર મારે એવો કલર કાકો મારી રહ્યા છે ભાઈ. અને અમારા કલરવાળા ભાઈ પણ અહીંયા હાજર જ છે. અક્ષય કુમાર જેવો વે કરીને ફરે છે. હા, તું ચીજ બડી મસ્ત ગાયનમાં જે અક્ષય કુમાર માથે રૂમાલ બોધે છે ને એવો જ રૂમાલ હોય ને બોધ્યો છે આજ કલર મારવા માટે. એ પણ તમે જોઈ શકો છો મિત્રો કે શોરૂમનું કામ તડામાર ચાલુ થઈ ગયું છે ભાઈ. અમારા બીજા બ્લોકની રાહ જોજો અને બીજા બ્લોકમાં મારા સાથે તમે જોડાયેલા રહેજો મિત્રો.